શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? મહેસાણા. શું તકલીફ હતી તમને? બખારો થયો તેના લીધે કાનમાં વાગી હતું, આ પાસરા ભાગે. બરાબર, ત્યારે ડૉક્ટર બતાવી બધા સુકાઈ જાય છે. બરાબર, એકદમ ઠીક ના થાય. બરાબર, અમે જોઈને અહીંયા આવ્યા અમે ઊંઝા. બરાબર, એ ટ્રીટમેન્ટ કરી, પછી કલાક ટ્રીટમેન્ટ કરી, એટલા બધું બતાવ્યું. ફોન ઉપર વાત નથી જમતાતું હોય, ફોન ઉપર બી અમરાવા માંડ્યું. બરાબર, હાલ અમરાવા માંડ્યું છે. આ તકલીફ તમને કેટલા સમયથી હતી? 10 વર્ષથી ઘણા ડૉક્ટરને બતાવે, કોઈ થાય જ ના, કશું ના થવાનું, કશું જ ના થાય. કંઈ ના થાય. આજે થઈ ગયું? આ ફરક પડી ગયો, અમે થોડો ઘણો રિઝલ્ટ મળ્યું આપણને. મતલબ તમે ફોનમાં પહેલાં ક્યારે વાત ડાબા કાને નહોતી થતી, આજે ફોનમાં વાત કરી લીધી. તો હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ? કરવું જોઈએ. તો તમારા જેવા પેશન્ટ તો આખા ભારતમાં ઘણી બધી જગ્યાએ આવા હોય, ઘણા છે. એના માટે શું સંદેશો આપશો તમે કંઈ? કરાવવું જોઈએ, વિઝિટ કરાવવી જોઈએ. તમારી જોડે કોણ આવ્યું છે? અમારા કાકાજી છે, કાકાજીનું શું નામ છે એમનું? મહેશભાઈ. મહેશભાઈ. અચ્છા, મહેશભાઈને આપો ફોન. મહેશભાઈ, તમારું શું કહેવું છે? સર સારું છે, આમાં રિઝલ્ટ સારું છે. 1 કલાકમાં આ રિઝલ્ટ ક્યાંય ન મળે. હોમિયોપેથિક દવામાં વિશ્વાસ રાખો. તમારા જમાઈને શું તકલીફ હતી તમે લઈને આવ્યા ત્યારે? એમને કાનની નસો સુકાઈ ગઈ હતી. ENT ડૉક્ટર્સ, આયુર્વેદિક વગેરે ઘણા બધા ડૉક્ટર્સોને અમે બતાવ્યું, પણ ત્યાં એમને એક જ વસ્તુ કહેવામાં કે આ કાનની નસો સુકાઈ ગઈ છે અને એ ન થાય, ફરી આ ચમત્કાર નહીં થાય. પણ અહીંયા શ્યોર ઇયર કેરમાં આવવાથી અમને 1 જ કલાકમાં, હું તો કહું 100% તો નહીં, પણ 2-5% ફરક પડ્યો છે. 5 રેટિંગ સ્ટાર હું આપું છું. એમના જેવા પેશન્ટ માટેનો શું તમે સંદેશો આપવા માંગો? સંદેશો એ આપીશ કે અહીંયા જરૂર એકવાર તો પહેલાં વિઝિટ કરાવવી જ જોઈએ તમારે, જરૂરથી. અને આનું પરિણામ સારું છે, મળશે, પોઝિટિવ રહો. હોમિયોપેથી દવા પર ટ્રસ્ટ કરવો જોઈએ? પૂરેપૂરો ટ્રસ્ટ કરવો જોઈએ, 100 નહીં 101%.